નમસ્કાર મિત્રો, આઈટીઆઈ ખાતે ચાલતા લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંતર્ગત ચાલતા સોલાર ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ, અર્થિંગનું મહત્ત્વ, IEEના રૂલ્સ રેગ્યુલેશન ને લેસન આજે જોઈશું। સૌ પહેલાં સમજીએ અર્થિંગનો મતલબ। અર્થિંગ એટલે શું? અર્થિંગનું ગુજરાતીમાં જોઈએ આપણે તો અર્થ એટલે જમીન અને જમીનથી સંપર્ક કરવો એને શું કહેવાય? અર્થિંગ। અર્થિંગ એટલે જમીનથી જોડાણ। કોઈ પણ વસ્તુનું આપણે જમીનથી જોડાણ કરીએ એને આપણે અર્થિંગ કહીએ છીએ। સ્પેશિયલી અર્થિંગ શબ્દ એ ઇલેક્ટ્રિકલ ભાષાનો શબ્દ છે, બરાબર। હવે અર્થિંગ કેમ કરવામાં આવે છે, અર્થિંગનું ઇમ્પોર્ટન્સ શું છે એ આપણે વિગતવાર જોઈએ। અર્થિંગ એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ માટેની મહત્વરૂપ કડી છે। અર્થિંગ એ આપણને શોકથી બચાવે છે તેમજ આપણા સાધન ઇક્વિપમેન્ટને પણ શોકથી બચાવે છે। અર્થિંગ એ વિદ્યુત સુરક્ષા માટે મહત્વપૂર્ણ પદ્ધતિ છે। આપણે જ્યારે પણ કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ ઘરેલું કામ કરતા હોઈએ જેનો સંપર્ક ડાયરેક્ટ લાઇટથી હોય એનામાં અર્થિંગ એક મહત્ત્વની કડી છે। અર્થિંગ એ આપણને સુરક્ષા પૂરી પાડે છે, વિદ્યુતથી સુરક્ષા પૂરી પાડે છે। અર્થિંગના મુખ્ય બે પ્રકાર છે, સિસ્ટમ અર્થિંગ અને ઇક્વિપમેન્ટ અર્થિંગ। સિસ્ટમ અર્થિંગ એટલે શું? સમજી લો કે કોઈ જનરેટિંગ સ્ટેશન છે, કોઈ પાવર સ્ટેશન છે, કોઈ સબસ્ટેશન છે, તેની સિસ્ટમનો અર્થિંગ કરીએ, જેમ કે એનું ન્યુટ્રલ અર્થિંગ કરીએ, ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરીએ, આને સિસ્ટમ અર્થિંગ કહેવાય છે। અને ઇક્વિપમેન્ટ અર્થિંગ જેમ કે મોટર બોડી, મશીનના ભાગો, આને અર્થિંગ કરીએ એને ઇક્વિપમેન્ટ અર્થિંગ કહેવાય છે। હવે અર્થિંગ કામ કઈ રીતે કરે એ આપણે પહેલાં સમજવું પડશે। કોઈ પણ સિસ્ટમને ચાલુ રહેવા માટે એનો એક રેફરન્સ જોઈએ। રેફરન્સ આપણે ઇલેક્ટ્રિક સિસ્ટમમાં રેફરન્સ તરીકે ગ્રાઉન્ડને લઈએ છીએ, એટલે આપણા દરેક વોલ્ટેજ છે ગ્રાઉન્ડથી મેઝરમેન્ટ થાય છે। મતલબ કે આપણે એક બેઝિક લેવલ માટે ગ્રાઉન્ડ વોલ્ટેજને 0 સમજી અને આપણી આખી સિસ્ટમ ચાલે છે, બરાબર। એટલે આપણે જ્યારે પણ બીજા લીકેજ કરંટ હોય કે જેને ઉતારવા માટે ગ્રાઉન્ડનો ઉપયોગ કરીએ છીએ। ગ્રાઉન્ડનો ઉપયોગ કરવાનું કારણ શું? ગ્રાઉન્ડની ગમે ત્યાં સીધી અને સરળતાથી અવેબિલિટી હોય છે અને એને 0 તરીકે કન્સિડર કરતાં સમગ્ર વિશ્વમાં આપણને એક 0 પોઈન્ટ મળી જાય છે। ઇક્વિપમેન્ટ અર્થિંગ। હવે આપણે વિગતવાર ઇક્વિપમેન્ટ અર્થિંગનો મતલબ સમજીશું। ઇક્વિપમેન્ટ એટલે સાધનને આપણે અર્થિંગ કરીએ અને ઇક્વિપમેન્ટ અર્થિંગ કહેવાય છે। અહીંયા આકૃતિમાં જોઈએ તો આ બે સિસ્ટમ છે, એક આ છે અને બીજી આ છે, બરાબર। આ અનગ્રાઉન્ડેડ સિસ્ટમ છે। અનગ્રાઉન્ડેડ મતલબ આ સિસ્ટમમાં કોઈ પણ અર્થિંગ કરેલો નથી, અને બીજી સિસ્ટમ છે જે ગ્રાઉન્ડેડ સિસ્ટમ છે જેમાં જે ઇક્વિપમેન્ટ છે એને ગ્રાઉન્ડિંગ કરેલું છે। હવે જોઈએ કે ગ્રાઉન્ડિંગ અને અનગ્રાઉન્ડિંગ મતલબ અર્થિંગ અને ન અર્થિંગ કરેલો આપણા માટે કેટલો સુરક્ષિત છે અને કેટલો હાનિકારક છે। જોઈએ કે અહીંયા આપણે કોઈ પણ ફોલ્ટ થયો, ફોલ્ટ મતલબ આ સાધનમાં ઇન્ટરનલ ફોલ્ટ થયો ત્યારે એનો જે સપ્લાય છે તે એની મેટલ બોડીને સતત કોન્ટેક્ટમાં આવે છે। હવે અહીંયા જોઈએ કે આ સિસ્ટમ છે, મતલબ આ જે વોશિંગ મશીનનું સિસ્ટમ છે તે હાલ એનો કોઈ ગ્રાઉન્ડિંગ મતલબ અર્થિંગ કરેલો નથી અને જેની આઉટર બોડી મેટલ મતલબ ધાતુની બનેલી છે। જ્યારે આપણે અચાનક આવીએ અને એને ટચ કરીએ એટલે એ જે મેટલ બોડી ઉપર જે પણ વિદ્યુત ભાર છે એ આપણી બોડી દ્વારા ગ્રાઉન્ડ થશે। ગ્રાઉન્ડ થવાથી આપણને ઝટકો આવે છે। હવે તેવું સેમ જ જોઈએ, ગ્રાઉન્ડેડ કરેલી સિસ્ટમ છે એમાં જોઈએ કે અહીંયાથી સપ્લાય જાય છે, એની બોડીમાં લીકેજ પણ થાય છે, પણ એ રિટર્ન અર્થિંગ દ્વારા જમીનમાં ઉતરી જાય છે, જેના દ્વારા આપણને શોક લાગતો નથી અને આપણી જીવ બચી શકે છે। હવે શોક લાગે તો શું થાય? શોકનું કેટલું મૂલ્ય આપણા માટે જોખમી છે એ જરા આપણે જોઈ લઈએ। શોક લાગે ત્યારે વોલ્ટેજ કરતાં કરંટનું મૂલ્ય આપણને વધારે હાનિ પહોંચાડે છે। કરંટનું મૂલ્ય મિલી એમ્પિયરમાં હોય છે, પણ આપણે કોષ્ટક વાઇઝ સમજીએ, 0 થી 5 મિલી એમ્પિયર। જો આપણને શોક લાગે ત્યારે આપણી બોડીમાંથી 0 થી 5 મિલી એમ્પિયર કરંટ ફ્લો થાય તો આપણને શારીરિક નિયંત્રણમાં રહી શકાય છે। થોડી ઝંઝણાટી આવે છે પણ આપણે એને સહન કરી શકીએ અને આસાનીથી છૂટી પણ શકીએ છીએ।
હવે બીજું છે 10 મિલી એમ્પિયર. જ્યારે 10 મિલી એમ્પિયરનો કરંટ આપણી બોડીમાં પસાર થાય ત્યારે આપણને દુઃખદ અનુભવ થાય છે, આપણા સ્નાયુ સંકોચાય છે અને છૂટી તો શકીએ છીએ. હવે આપણે જોઈએ 20 મિલી એમ્પિયર. મજબૂત દુખાવો થાય છે, મતલબ આપણે બહુ ભારે દુખાવો થાય છે, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, તેમજ હૃદયની રિધમમાં પણ ફેરફાર થઈ શકે છે. હવે 30 મિલી એમ્પિયર. 30 મિલી એમ્પિયર એ ઘણું મોટું મૂલ્ય કહેવાય છે. આ 30 મિલી એમ્પિયર કરંટ જેટલો ટાઈમ આપણા બોડીમાં ફ્લો થાય છે એના ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે કે જે આપણને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. 30 મિલી એમ્પિયર કરંટ આપણી બોડીમાંથી ફ્લો થાય તો એક વિશાળ જોખમ તેમજ હૃદય ફેલ થઈ શકે છે. જો આ સ્તરે આપણે આપણા ઘરમાં અર્થપ્રૂફ મતલબ શોક પ્રૂફ ELCB કે RCCB લગાવેલી હોય તો આપણને તેનાથી બચાવ મળે છે. હવે 50 થી 100 મિલી એમ્પિયર કરંટ જે ગંભીર ઈજા આપણને પહોંચાડે છે, આપણો શરીરનો કોઈ ભાગ અથવા સ્નાયુ બળી જવાની પણ ફૂલ્લી શક્યતાઓ છે. તેમજ આનાથી જો બચી જઈએ તો ઠીક છે, બાકી આ જે જાન લેવા આપણને માટે સાબિત થઈ શકે છે. ઇક્વિપમેન્ટ અર્થિંગના મુખ્ય પ્રકાર આપણે જોઈએ. ઇક્વિપમેન્ટ અર્થિંગના કેટલી ટાઈપના પ્રકાર થઈ શકે છે, બરાબર. પહેલાં જોઈએ કોઇલ અર્થિંગ. કોઇલ અર્થિંગ એટલે જમીનમાં એક કોઇલ ખાડો ગાળી અને મીઠા કોલસા સાથે બૂરવામાં આવે. એ સાદા અર્થિંગને કોઇલ અર્થિંગ કહેવાય છે, જેમાં અર્થિંગ માટે કોઇલ અને સાદો વાયર યુઝ થાય છે. હવે બીજો છે પાઇપ અર્થિંગ. પાઇપ અર્થિંગમાં 38 mm ડાયામીટરની પાઇપ જમીનમાં 10.5 ફૂટ ઊંડો ખાડો ખોદી અને તેના સ્ટેપ વાઇઝ કરવામાં આવે છે. પાઇપ અર્થિંગ છે એ ઓછો ખર્ચાળ છે કમ્પેર ટુ પ્લેટ અર્થિંગ. પ્લેટ અર્થિંગમાં GI પાઇપ અથવા તો કોપરની પાઇપ યુઝ થાય છે, જેને પણ જમીનમાં ઊંડો ખાડો ગોળી અને કરવામાં આવે છે. આ છે કેમિકલ અર્થિંગ. કેમિકલ અર્થિંગ એ મેન્ટેનન્સ ફ્રી અર્થિંગ પણ કહેવાય છે, જેમાં એકવાર અર્થિંગ કર્યા પછી કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ રહેતું નથી. જ્યારે આ જે અર્થિંગ છે, આ અર્થિંગમાં આપણે સમયાંતરે એનો ભેજ અને મોઇશ્ચર જાળવવા માટે વારંવાર પાણી નાખવું પડે છે. અર્થિંગ કરવા માટે આપણે કેટલીક સાવધાની રાખવી પડે છે, જેમ કે અર્થિંગ માટે પ્રોપર જગ્યા પસંદ કરવી, બિલ્ડિંગથી અમુક અંતરે જગ્યા પસંદ કરવી, તેમજ બિલ્ડિંગના ફાઉન્ડેશનથી ઓછામાં ઓછી 1.5 મીટર દૂર અર્થિંગના ખાડાની જગ્યા આપણે પસંદ કરવી જોઈએ. કારણ કે બિલ્ડિંગનું શું કારણ કે બિલ્ડિંગની કોઈ પાઇપલાઇન ગટર લાઇન ત્યાંથી જતી હોય તો એ આપણને ખાડો ખોદતી વખતે નુકસાન થઈ શકે છે. ભેજવાળી અને માટીવાળી જગ્યા પસંદ કરો. ભેજવાળી અને માટીવાળી જગ્યા પસંદ કરવાનું શું કારણ? કારણ કે જો આપણે ભેજવાળી જગ્યા પસંદ કરશું તો એમાં મોઇશ્ચર જળવાઈ રહેવાથી અર્થિંગની કન્ટિન્યુટી આપણને મળી રહેશે, જેથી આપણે કોઈ વાર સમયાંતરે પાણી નાખવાનું ભૂલી જઈએ તો પણ એ અર્થિંગની કન્ટિન્યુટી ચાલુ રહે. તેમજ માટીવાળી જગ્યામાં 2 પ્રકાર, માટીવાળી, રેતાળ અને પથરાળ. જે રેતાળ જમીન છે એમાં સતત મોઇશ્ચર ના હોય તો એ અર્થિંગ છોડી મૂકે છે, બરાબર. અને પથરાળ જગ્યા એમાં પણ સેમ ટુ સેમ આ રીતે જ છે. પણ જો માટીવાળી જગ્યા હોય તો એકવાર ભેજ પકડે તો એ લાંબો ટાઈમ સુધી કન્ટિન્યુટી જાળવી રાખે છે, બરાબર. બને ત્યાં સુધી પથરાળ જમીનથી દૂર જગ્યા પસંદ કરો. જગ્યા આપણે પથરાળથી દૂર પસંદ કરવી પડે, બરાબર. તેમજ ફેન્સિંગ વાડથી દૂર, મતલબ ફેન્સિંગ એટલે આપણે જ્યારે કોઈ ફેન્સિંગ કરેલું હોય, ફેન્સિંગ એટલે કોટાળી ધાતુના વાયરથી કોટાળી જે વાડ કરેલી હોય એનાથી આપણો અર્થ ઇલેક્ટ્રોડ મતલબ જ્યાં આપણે અર્થિંગ કરવાનો ખાડો પસંદ કરીએ છીએ એ જગ્યા દૂર રાખવી જોઈએ. એવું કેમ? કારણ કે કોઈ વાર જો આપણા અર્થિંગની કન્ટિન્યુટી ના મળી અને આપણો અર્થિંગ વાયરનો કનેક્ટ એ વાયર જીવંત વાયર સાથે થઈ ગયો, મતલબ જે આપણો અર્થિંગ વાયર છે એનો કોન્ટેક્ટ જે ફેન્સિંગ વાડ સાથે થઈ ગયો તો આપણે એક આખી લાઈન જીવંત થઈ જાય છે અને તેને અડવાથી આપણે શોક લાગવાનો ભય રહે છે, બરાબર. માટે ધાતુની ફેન્સિંગની નિકટતામાં અર્થિંગ ઇલેક્ટ્રોડ ઇન્સ્ટોલ કરવો જોઈએ નહીં. હવે આપણે જોઈએ કે કોઈ પણ અર્થિંગ કરવો હોય તો આપણને જમીનની જરૂર તો પડે જ. જમીનમાં ખાડો ખાળવા માટે અમુક જે પ્રાઇમરી નેસેસરી વસ્તુ છે એ તો કોઈ પણ અર્થિંગમાં જોઈએ જ. જેમ કે આપણે અહીંયા જોઈએ કે GI
12.7 mm, 19 mm અને 38 mm ડાઈ સ્ટોક. ડાઈ સ્ટોક એટલે શું કે જે આપણે અર્થિંગ માટે પાઇપ યુઝ કરીએ છીએ એમાં સામે સામે પાઇપના ફિટિંગ માટે જે રિડ્યુસર વપરાય એમાં તેમજ પાઇપમાં આંટા પાડવા માટે આ ડાઈ સ્ટોક વપરાય છે. જો આપણે વટાળી પાઇપ જ લીધેલી હોય તો આ ડાઈ સ્ટોકની કંઈ જરૂર પડતી નથી, પરંતુ જો આપણી સાદી પાઇપ લીધી હોય તો એને બીજી પાઇપ સાથે રિડ્યુસર સાથે ફિટિંગ કરવા માટે આપણે ડાઈ સ્ટોકની જરૂર પડે છે. હવે છે આ સ્પેનર સેટ. સ્પેનર સેટ એટલે અર્થિંગના લગને આપણે ટાઈટ કરવા માટે અથવા બીજી કોઈ પણ જરૂર માટે પાના સેટની જરૂર પડે છે, બરાબર, જેનું માપ 6 mm થી 25 mm સુધી હોઈ શકે છે. હવે બ્લો લેમ્પ. બ્લો લેમ્પનું કામ એ છે કે જ્યારે આપણે અર્થિંગ કમ્પ્લીટ કરી લઈએ ત્યારે જે આપણો અર્થિંગ વાયર અને પાઇપમાં ભરાવેલ લગ છે એની વચ્ચે પ્રોપર કનેક્શન કરવા માટે આપણે કલઈ ગાળીને નાખતા હોઈએ છીએ. જો કલઈ નાખવામાં ના આવે અથવા એને ક્રિમ્પિંગ કરવામાં આવે તો બ્લો લેમ્પની જરૂર રહેતી નથી, પરંતુ જો આપણે ગાળી મતલબ કલઈ ગાળી અને એનું લગનું પ્રોપર ફિટિંગ કરવું હોય તો બ્લો લેમ્પની જરૂર પડે છે. હવે લાકડાનું બોક્સ જેનું માપ છે 150 mm, 150 mm અને 300 mm હાઇટ છે. લાકડાનું બોક્સ કેમ જરૂરી છે? જ્યારે આપણે પાઇપ અર્થિંગ કરીએ ત્યારે પાઇપની આજુબાજુ સમાન રૂપમાં મીઠું અને કોલસાનું મિશ્રણ છેક સુધી આવે એના માટે આપણે આ લાકડાનું બોક્સ યુઝ કરીએ છીએ. આગળ આપણે જોઈએ એમાં તમને વિગતવાર સમજણ પડશે કે આનું મહત્ત્વ શું છે. પાવરા, જેને આપણે પાવડો તરીકે ઓળખીએ છીએ. ખાડો ખોદતી વખતે જમીનની જે વધારાની માટી છે એને બહાર કાઢવા માટે પાવડાનો ઉપયોગ થાય છે. કોસ અથવા પરાઈ. પરાઈ એક લોખંડનું ધારદાર સાધન છે, જે રોડમાંથી બને છે. હવે આપણે અમુક લિમિટ કરતાં ઊંડે ખાડો કરીએ ત્યારે કોદાળી કે એ કામ આવતું નથી, કારણ કે ખાડામાં જ આપણે એડજસ્ટમેન્ટ એ રીતે કરવાનું હોય છે તો કોદાળીનો હાથો સામે સામે અડી રહે છે. તો આપણે આ કોસનો ઉપયોગ કરીશું જેથી આપણે વર્ટિકલ રીતે ખાડો ખોદવો હોય તો ખોદી શકીએ છીએ. સિમેન્ટ મોર્ટાર ટ્રે. આ ટ્રે છે જેમાં આપણે સિમેન્ટ, રેતી, કપચીનો માલ મિક્સ કરી અને બાહ્ય ફાઉન્ડેશન કરવા માટે વપરાય છે. 24 TPI બ્લેડ વિથ હેક્સો ફ્રેમ. જ્યારે આપણે પાઇપનું માપસર કટિંગ કરવું હોય ત્યારે આપણે હેક્સો બ્લેડથી આપણે પાઇપને કટિંગ કરીએ છીએ. પાઇપ રેન્ચ, પાઇપને ફિટિંગ કરવા માટે આનો ઉપયોગ થાય છે. માપપટ્ટી, ખાડો ગાળતી વખતે કેટલું માપ લેવું એ આપણે માપપટ્ટીથી માપી અને કરીએ છીએ. હવે આપણે જોઈએ પાઇપ અર્થિંગ વિગતવાર. પાઇપ અર્થિંગમાં જમીનમાં એક લોખંડ અથવા ગેલ્વેનાઇઝ આયર્નનો પાઇપ નાખવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહને આસાનીથી જમીનમાં વિસર્જિત કરી શકે છે, બરાબર. આ પાઇપની અંદર અને બહાર છિદ્રો હોય છે. છિદ્રો એટલા માટે કે જ્યારે આપણે પાણી નાખીએ, અર્થિંગનું મોઇસ્ચર જાળવી રાખવા માટે જ્યારે આપણે એની અંદર પાણી નાખીએ છીએ ત્યારે છિદ્રો હોવાથી એ જેટલો ખાડો ઊંડો હોય ત્યાં સમાન રૂપમાં પાણી પ્રસરે અને અર્થિંગની કંડક્ટિવિટી મળી રહે, આપણને ઓછા વેલ્યુનો અર્થિંગ મળી રહે, ઓછા રેઝિસ્ટન્સનો. એના માટે એની અંદર અલગ અલગ છિદ્રો હોય છે જે જમીન સાથે સંપર્ક વધારવાની મદદ કરે છે, બરાબર. જમીન સાથે સંપર્ક, છિદ્રો હોય તો પાણી પણ કોન્ટેક્ટમાં આવે અને જમીન પણ એની સાથે વ્યવસ્થિત રીતે કોન્ટેક્ટમાં આવે છે. પાઇપની નીચેના ભાગમાં જ્યાં પાઇપ જમીન સાથે સંપર્કમાં હોય ત્યાં મીઠું અને કોલસો આપણે એક લેયર બનાવીએ છીએ. એ લેયર એટલા માટે કે મીઠું પાણીમાં ઓગળી એ આયન બનાવે છે. આયન બનાવવાથી એ જમીન સાથે સારી રીતે સંપર્કમાં રહી શકે છે. મીડિયમ રીતે સુકાઈ જાય તો પણ એમાં કંડક્ટિવિટી આપણને મળી રહે છે. પાઇપ અર્થિંગમાં સૌ પહેલાં મહત્ત્વનું છે કે ખાડો ખોદવો, બરાબર. અર્થિંગમાં કોઈ પણ અર્થિંગમાં મહત્ત્વનું ફેક્ટર એ છે કે આપણે પહેલો એનો પ્રોપર ખાડો ખોદીએ. 3300 mm ઊંડાઈ, 300 mm પહોળાઈ અને 300 mm લંબાઈ. 300 બાય 300 અને 3300 mm મતલબ 3.3 મીટર જમીનમાં ઊંડો ખાડો કરવાનો છે.
પણ આ માપ સામે આપણે જોઈએ કે 300 એટલે 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટરના એરિયામાં આપણે આસાનીથી ખોદી શકતા નથી. 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર આપણે 1 ફૂટ જેટલું ખોદીએ અને આપણને માટી કાઢવામાં અને ઊંડાણ સુધી જવામાં આપણને તકલીફ પડે છે. માટે એ તકલીફ દૂર કરવા માટે આપણે અર્થ ઓગર સિસ્ટમનો પણ ઉપયોગ લઈ શકીએ છીએ. અર્થ ઓગર સિસ્ટમ એ રીતે આવે છે કે એક રોડ હોય છે જેની ઉપર આ રીતે વમ બનાવેલું હોય છે, વરમ, હા, જેને મેન્યુઅલી આપણે ઘુમાવવાનું આવે છે. જે આપણે ફેરવવાથી માટી અંદર ભરાઈ જાય છે અને ધીમે ધીમે એ માટીને બારે ખંખેરી નાખવાની હોય છે. જ્યારે આપણી પૂર્ણ હાઇટ મળી જાય, ખાડાની પૂર્ણ ઊંડાઈ મળી જાય, ત્યારે આપણે એને બંધ કરતા હોઈએ છીએ. સમજી લો કે આ ઓગર સિસ્ટમ મેન્યુઅલ પણ હોય છે અને ટ્રેક્ટર દ્વારા પણ કામ કરતી હોય છે. જો આપણી જોડે ઓગર સિસ્ટમ ના હોય તો આપણે જેમ આગળ જોયું એ પ્રમાણે આપણે પાવડો અને કોદાળીના ઉપયોગથી પણ ખાડો કરી શકીએ છીએ. પાવડો અને કોદાળીમાં તકલીફ એક આવશે કે જેના માટે ખાડાની સાઇઝ થોડી આપણે વધારવી પડશે. એટલા માટે કે જ્યારે આપણે ઊંડે જઈશું ત્યારે આપણને માટી કાઢવામાં સરળતા પડે. માટે સૌ પહેલાં આપણે 3 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ખાડો ખોદીશું. હવે આપણે જોઈએ કે પાઇપ અર્થિંગમાં પહેલાં તો શું શું સાધન સામગ્રી વપરાય છે. બરાબર, પાઇપ અર્થિંગ કરવા માટે જે જરૂરી સાધન છે એનું લિસ્ટ આપણે જોઈ લઈએ. સૌ પહેલાં તો જીઆઈ પાઇપ. ખાસ આ જીઆઈ પાઇપ એટલા લોખંડની પાઇપ પણ વપરાય, પણ લોખંડની પાઇપમાં એક સમસ્યા આવે છે કોરોઝનની, જેનાથી આપણા અર્થિંગનું આયુષ્ય ઘટી જાય છે. માટે આપણે જીઆઈ પાઇપ યુઝ કરીએ છીએ, જેનો ડાયામીટર મતલબ વ્યાસ 38 mm હોવો જોઈએ. આગળ આપણે જોયું જીઆઈ પાઇપ 38 mm વ્યાસવાળી 2.5 મીટર પાઇપ જોઈશે આપણે. બરાબર, જે પાઇપમાં આપણે અગાઉથી છિદ્રો કરાવેલા જ છે, અથવા છિદ્રો કરેલા ના હોય તો તમે ડ્રીલ મશીનની મદદથી એમાં અલગ અલગ છિદ્રો કરી શકો છો. છિદ્રો કેમ કરવામાં આવે છે એ તો આપણે જોયું કે જમીન સાથે સંપર્ક વધારવા માટે. પછી જીઆઈ પાઇપ 12.7 mm 5 મીટર. આ જે પાઇપ છે એ અર્થિંગથી, જ્યાં આપણે અર્થિંગ કરીએ ત્યાંથી આપણે જે સિસ્ટમને અર્થિંગ કરીએ છીએ અથવા જે ઇક્વિપમેન્ટને અર્થિંગ કરીએ છીએ એની સાથે કનેક્શન, મતલબ જે કનેક્ટિંગ વાયર છે એના માટે આ પાઇપ વપરાય છે. બરાબર, આ છે 19 mm વ્યાસની 1 મીટર પાઇપ. જ્યારે આપણે જમીનની અંદર આ 2.5 મીટર પાઇપ પૂર્ણ નાખી દઈશું પછી બારે એટલી મોટી પાઇપ હોય તો એ લુકવાઇઝ અને અનઇકોનોમિકલ લાગે. તો એના માટે આપણે 38 mm થી 19 mmનું એક રિડ્યુસર વાપરશું અને આપણે એને કનેક્ટ કરીશું. સીઆઈ કવર ફ્રેમ 300 બાય 300 mmની. બરાબર, હવે સીઆઈ એટલે શું? કાસ્ટ આયર્ન કવર. જે અર્થિંગ આપણે કર્યો છે એમાં રોજ આપણે, મતલબ રોજ નહીં તો અઠવાડિયું, વીકલી અથવા 15 દિવસે આપણે એમાં પાણી નાખવું પડે છે. બરાબર, પાણી નાખતા એમાં ગંદકી ના થાય એના માટે એના ફાઉન્ડેશન ઉપર આપણે કાસ્ટ આયર્નની એક ફ્રેમ ફિટ કરી દઈએ છીએ. જેમ કે આપણે ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ કોઈ ટાંકી હોય તો ટાંકી ઉપર જે રીતે આપણે ફ્રેમ ફિક્સ કરીએ છીએ કે જે ટાંકી અંદર કંઈ જીવજંત અથવા કોઈ કચરો પડે નહીં એના માટે, આવી જ રીતે અર્થિંગના પીટ ઉપર પણ આ રીતે સીઆઈ કવર ફ્રેમ ફિટ કરવામાં આવે છે. સીઆઈનો મતલબ છે કાસ્ટ આયર્ન, જે કાસ્ટ આયર્નની બનેલી હોય છે. હવે 19 mm વ્યાસ સાથે ફનલ, સ્ટીલ અને વાયર મેશ. મતલબ કે જ્યારે આપણે અર્થિંગ કર્યા પછી જે પાઇપ બારે આવશે એમાં ફનેલ એટલે ગરણી, આ એક સ્ટીલની ગરણી અને મેશ મતલબ જાળી સાથે એક ગરણી લગાવવામાં આવશે, જેનાથી આપણે પાણી નાખતી વખતે કોઈ કચરો પાઇપમાં ફસાઈ ના જાય. બરાબર, કોપર લગ 200 એમ્પિયર કેપેસિટીના અને 19 mm વ્યાસ. 19 mm વ્યાસ એટલા માટે કે જે આપણે સૌથી ઉપર પાઇપ આવશે એનો વ્યાસ 19 mm હશે, એટલે એના સાથે કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય એના માટે કોપરનો લગ અને જેનો ડાયામીટર 19 mm હોય. જીઆઈ 19 mm વ્યાસ માટે થ્રેડ અને નટ. હવે જે આપણે જીઆઈ પાઇપ ઉપર આંટા હોય
તો એમાં જે ફિટિંગ માટે નટ વપરાય એ નટનો GI 19 mmની પાઇપ છે એના માટે ફિટિંગ માટે જે નટ બોલ્ટ છે, બરાબર. વોશર 40 mm અને 19 mm, GI વાયર 8SW, બરાબર. GI મતલબ ગેલ્વેનાઇઝ આયર્ન વાયર, જેનો ગેજ 8 હોય, બરાબર. ગેજ 8 હોય અથવા એ 4 mm થિકનેસ વાળો હોય, બંને કહી શકાય, જેની લંબાઈ છે 10 મીટર. આ વાયરનો ઉપયોગ આપણે શું કરશું? અર્થિંગને ઇક્વિપમેન્ટ સાથે જોડવા માટે 8 ગેજ અને 10 મીટર વાયર વપરાશે, બરાબર. સિમેન્ટ, કપચી અને રેતી. સિમેન્ટ, રેતી, કપચીનો ઉપયોગ આપણે ઉપર ફાઉન્ડેશન ભરવા માટે કરશું, જેનાથી અર્થિંગ પીટની મજબૂતાઈ જળવાઈ રહે અને જે ખોરવાઈ ના જાય, બરાબર. ચારકોલનો ભૂકો અને મીઠું. ચારકોલ એટલે કાર્બન, કોલસો, કોલસાનો ભૂકો અને મીઠું બંને આપણે અર્થિંગમાં નાખવાથી આપણે જોયું એ પ્રમાણે શું વધે છે? કંડક્ટિવિટી, મતલબ એની વાહકતા વધે છે. માટે અર્થિંગમાં ચારકોલ અને મીઠું નાખવામાં આવે છે. હવે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાઇપ અર્થિંગની રીત સમજીશું. પાઇપ અર્થિંગને સમજવા માટે આપણે આકૃતિનો સહારો લઈશું અને આગળ વધશું. આપણે જેમ જોયું કે 3.3 મીટર ઊંડાઈવાળો ખાડો આપણે કરવો પડશે, 1 બાય 1 મીટરની જેની લંબાઈ અને પહોળાઈ હશે, તેમજ ઊંડાઈ 3.3 મીટર હશે, બરાબર. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ છે ગ્રાઉન્ડ લેવલ, બરાબર, અને આ છે નીચામાં નીચો પોઈન્ટ, બરાબર. આપણે પાવડો કોદાળી મદદથી આપણે આ ખાડો ખોદી નાખશું, બરાબર, જેની લંબાઈ આટલેથી સ્ટાર્ટ થાય છે, બરાબર, ટોટલ, બરાબર. પછી આપણે સૌ પહેલાં લઈશું GI પાઇપ 38 mm ડાયામીટરવાળી. જેમ આપણે જોયું કે જેમાં અલગ અલગ અંતરે છિદ્રો છે, બરાબર. જે છિદ્રો પાણી નાખતી વખતે જમીન સાથે સંપર્ક વધારે છે, બરાબર. આપણે પાઇપનો નીચલો છેડો જોઈએ, બરાબર, તો જેને ત્રોસો કટ મારેલો છે. ત્રોસો કટ એટલા માટે કે જેને આપણે ઊભા કરતી વખતે જમીનને સરળતાથી કોન્ટેક્ટમાં આવી શકે, બરાબર. હવે આપણે જોઈએ કે આપણે ખાડો બહુ મોટો કરેલો છે, કારણ કે આપણી જોડે અર્થ ઓગર સિસ્ટમ ન હોવાથી આપણે મેન્યુઅલી ખાડો કરેલો છે. મેન્યુઅલી ખાડો કરેલો હોવાથી ખાડાની પહોળાઈ અને લંબાઈ થોડી વધારે છે. જો આપણે આટલું મીઠું અને કોલસો ભરીશું તો એ ઘણી વધારે ક્વોન્ટિટીમાં થઈ જશે. તો આપણે પહેલાં જોયું એ 150 બાય 150 અને 300 mm હાઇટવાળું જે લકડાનું બોક્સ જોયું, એને આપણે એના સહારાથી આ મીઠું કોલસોનું લેયર આપણે બનાવીશું, બરાબર. તો સૌ પહેલાં આપણે એક પાઇપ તૈયાર કરશું, બરાબર. પાઇપને રિડ્યુસર્સ લગાડી, બરાબર. આ જે રિડ્યુસર છે જે 38 mm થી 19 mm પાઇપ કન્વર્ઝન થાય છે, બરાબર. અહીંયા 38 mm ની પાઇપ પૂર્ણ થશે અને 19 mm ની પાઇપ ચાલુ થશે, જેને આપણે પહેલાંથી રિડ્યુસર લગાવી અને કમ્પ્લીટ રાખેલી છે, બરાબર. હવે આપણે પાઇપને પહેલાં જમીનમાં ઊભી કરી દઈશું અને તેની સાથે એની ઉપર એક જે લકડાનું બોક્સ છે એને પણ આપણે પહેરાવી દઈશું, બરાબર. હવે એ લકડાના બોક્સમાં આપણે અલ્ટરનેટ પહેલાં ચારકોલ, પછી મીઠું, ફરી ચારકોલ, મીઠું, એવી આપણી જ્યાં સુધી 38 mmની પાઇપની હાઇટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે એમાં મીઠું કોલસો એ રીતે આપણે એમાં નાખતા રહીશું. હવે બીજું કે આપણે 150 બાય 150 mmનું બોક્સ છે, એ બોક્સની અંદર જ મીઠું કે કોલસાનું લેયર બનાવવાનું છે. જે લકડાના બોક્સમાં અંદરનો અને બહારનો ભાગ છે એ આપણે માટીથી પૂરવાનો છે અને અંદરનો ભાગ છે એ અલ્ટરનેટ ચારકોલ અને મીઠાના લેયરથી પૂરવાનો છે. જેમ આપણે અહીંયા જોઈ શકો છો કે આ મીઠું, આ કોલસો, મીઠું, કોલસો છેક સુધી આપણે એને પૂરી નાખ્યું, બરાબર. બાકી વધતો એરિયા છે જે આ બધો, બરાબર, એને આપણે માટીથી ભરી દઈશું, બરાબર. પછી એના ઉપર અર્થપીટ બનાવવા માટે જે આપણે આગળ જોયું કાસ્ટ આયર્નનું, એને પણ આપણે ફિટિંગ કરવાનું છે.
હવે આપણું અર્થિંગ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે આપણે આ જે 19 mmની પાઇપ છે એના ઉપર પ્રોપર લગ અને વોશર નટનું ફિટિંગ કરશું. જેમાં આ લગ લગાવી દીધો છે આપણે, બરાબર. આ નટ ઉપર લગ અને એની ઉપર પણ બીજી નટ ફિટ કરી દીધી છે. આનાથી શું કે લગ ઉપર પ્રોપર પ્રેશર બન્યું રહેશે, જેથી આપણને અર્થિંગનું રેઝિસ્ટન્સ પૂર્ણ મળી રહેશે. અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ નીચી મળી રહેશે, બરાબર. બને ત્યાં સુધી જે લગ છે એ કોપરનો જ વાપરવો જોઈએ, કારણ કે એનાથી અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ નીચી આવે છે, બરાબર. હવે આ 19 mmની પાઇપ છે એ શેક નીચે સુધી જોડાયેલી છે. આ ફનેલ આપણે મૂકી છે ગરણી, બરાબર. એ ગરણી ઉપર એક જાળી પણ મૂકી છે, જેના દ્વારા આપણે એમાં પાણીનું સમયાંતરે એમાં નાખી શકીએ પાણી, બરાબર. ચલો હવે આ થઈ ગયા પછી જે આપણે 12 mmની પાઇપ છે, જે એને પ્રોપર બેન્ડ સાથે, આ છે GI બેન્ડ છે, બરાબર. GI બેન્ડ સાથે પાઇપને ફિટિંગ કરી નાખો અને એની અંદરથી જે 8 ગેજનો વાયર છે, જે અહીંયા બતાવ્યા મુજબ આ લગ સાથે જે કનેક્ટ છે એ 8 ગેજનો વાયર એમાંથી સારી અને આપણા ઇક્વિપમેન્ટ અથવા સિસ્ટમ સુધી લઈ જાઓ, બરાબર. હવે આ જે ડોટેડ ભાગ છે જે મેં લાઈન કરી છે એ ભાગને આપણે કોન્ક્રીટથી ફિલઅપ કરી દેવાનો છે. કોન્ક્રીટથી ફિલઅપ કરી અને એના ઉપર કાસ્ટ આયર્ન જે આ છે એ કાસ્ટ આયર્નનું ઢાંકણ મૂકી દેવાનું છે. એટલે જ્યારે પણ આપણે આની અંદર પાણી નાખવું હોય ત્યારે આપણે ઢાંકણ ખોલી અને આપણે નાખી શકીએ છીએ. જે બીજી વાત કે કોન્ક્રીટમાં સિમેન્ટ, રેતી અને કપચીનું પ્રમાણ 1:4:8 હોવું જોઈએ. 1:4:8નો મતલબ છે 1 તગારું સિમેન્ટ, 4 તગારા કપચી અને 8 તગારા રેતીનું પૂર્ણ મિક્સચર કરી અને રાખવું જોઈએ. જ્યારે અર્થિંગ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એને થોડી વાર સુકાવા દેવું જોઈએ. જ્યારે સુકાઈ જાય, જે આપણે આ કોન્ક્રીટિંગ ભાગ કર્યો એ કમ્પ્લીટલી સુકાઈ જાય ત્યારે એને કોઈ કંતાન ઉપર ઢાંકી દેવું જોઈએ. કંતાન ઢાંકવાથી એ સિમેન્ટ પ્રોપર એની સ્ટ્રેન્થ ગેઇન કરી શકે, સ્ટ્રેન્થ પકડી શકે અને એને સમયાંતરે 2-2 કલાકે એને ભીનું રાખવું પડે, જેથી એ પૂર્ણતા મજબૂત થઈ જાય, બરાબર. જે આપણે પાઇપ અર્થિંગ જોયો, બરાબર, એ વાસ્તવિકતામાં કેવો દેખાય છે અને જેમાં આપણે મેન્યુઅલી હોલ કરીએ છીએ, મતલબ મેન્યુઅલી જે ખાડો ખોદીએ છીએ એ કેવો હોય છે અને પાઇપ અર્થિંગ કઈ રીતે દેખાય છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જોયું, આ જે પૂર્ણ ખાડાની લંબાઈ છે, જે 3.3 મીટર સુધી ખોદવા માટે મિનિમમ આપણે આટલી લંબાઈની ખોદવી પડે છે, બરાબર. આમાં જોયું કે આપણે પાઇપ ઊભો કરેલ છે અને એમાં રેન્ડમલી મીઠું નાખેલું છે. આ એક સિસ્ટમ જરા મને યોગ્ય ના લાગી કે જેમાં આપણે બોક્સ બનાવીને મીઠું નાખવાનું છે. જે આપણે લકડાનું બોક્સ કર્યું છે એ છેક સુધી આ રીતે ચાલ્યું આવશે, બરાબર. અહીંયા આપણે રિડ્યુસરની જગ્યાએ ડાયરેક્ટ લગ ફિટિંગ કરી નાખ્યો છે. રિડ્યુસર વાપરવાથી અર્થિંગ થોડો પ્રોપર લાગે અને બેટર છે, બરાબર. આ જે લગ વાપરેલા છે, બરાબર, એ કોપરના ખાસ વાપરવા, બરાબર. હવે આપણે પાઇપ અર્થિંગ જોઈ રહ્યા. હવે એના પછી આવશે પ્લેટ અર્થિંગ. પ્લેટ અર્થિંગ કઈ રીતે કરવો, એમાં શું મહત્ત્વની પ્લેટ અર્થિંગની મહત્ત્વની ભૂમિકાઓ શું છે તે આપણે જોઈશું. કઈ રીતે થાય છે સ્ટેપ બાય સ્ટેપ, જેમાં શું સામગ્રી વપરાય છે ને કઈ રીતે કરવામાં આવે છે. બેઝિકલી અર્થિંગમાં એક ખાડો તો કોમન જ હોય છે, મીઠું કોલસો પણ કોમન હોય છે. પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ વચ્ચે ફરક એક પ્લેટ અને પાઇપનો જ છે, બાકી બધું નોર્મલી કોમન હોય છે. જેમાં પ્લેટ અર્થિંગમાં ખાડાની ઊંડાઈ થોડી ઓછી હોય છે, પાઇપ અર્થિંગમાં થોડી વધારે હોય છે. પ્લેટ અર્થિંગમાં જમીનમાં એક કોપર અથવા ગેલ્વેનાઇઝ આયર્ન. હવે આમાં આપણને 2 ઓપ્શન છે, કોપર અથવા ગેલ્વેનાઇઝ આયર્ન. જો આપણે કોપરની પ્લેટ વાપરીએ તો એની જાડાઈ 3 mm સુધી હોય છે અને જો આપણે GI પ્લેટ વાપરીએ તો એની જાડાઈ 6.3 mm સુધી હોય છે, બરાબર. જેમ
જીઆઈની અને ગેલ્વેનાઇઝ આયનની પ્લેટ નાખવામાં આવે છે, જે વિદ્યુત પ્રવાહને જમીનમાં વિસર્જિત કરે છે. હવે આ પ્લેટની અંદર 2 છિદ્રો હોય છે. આ છિદ્રોનું શું કારણ? પ્લેટની અંદર આપણે લગનું પ્રોપર જોડાણ કરવા માટે આ 2 છિદ્રો હોય છે, જે આપણે આગળ આકૃતિમાં જોઈશું એટલે આપણને વધારે વિગતવાર સમજણ પડશે. બરાબર. હવે પ્લેટ અર્થિંગમાં ખાડાની લંબાઈ 1 મીટર બાય 1 મીટર અને 2.5 મીટર ઊંડાઈ હોય છે, જ્યાં પેલામાં 3.3 મીટર હતી અને અહીંયા 2.5 મીટર છે. બરાબર. અહીંયા આપણે જોઈએ કે પ્લેટ અર્થિંગમાં શું શું સાધન સામગ્રી વપરાય છે. બરાબર. જીઆઈ પ્લેટ ગેલ્વેનાઇઝ આયનની 600 બાય 600 અને 6.3 mm જાડાઈ. જીઆઈ પ્લેટની 600 બાય 600 અને 6.3 mm જાડાઈવાળી એક પ્લેટ વપરાશે, અથવા તો આપણે કોપરની પ્લેટ વાપરવી હોય તો 600 બાય 600 અને 3.15 mm વપરાય છે. બરાબર. હવે કોઈ પણ અર્થિંગને જીવંત રાખવા માટે એમાં ભેજ તો જરૂરી જ છે, જેમ આપણે આગળ જોયું એમ. તો આ પ્લેટ અર્થિંગને પણ જીવંત રાખવા માટે એમાં પાણી નાખવું જરૂરી છે. પાણી માટે આપણે જનરલી 19 mm વ્યાસની પાઇપ વાપરતા હોઈએ છીએ અને જે 12.7 mm વ્યાસ છે એ પાઇપને આપણે અર્થિંગથી સિસ્ટમના કનેક્શન માટે વાપરતા હોઈએ છીએ. કાસ્ટ આયર્ન કવર, જે આપણે પ્લેટ પાઇપ અર્થિંગમાં જોયું એ સેમ ટુ સેમ જ છે. કોઈ પણ અર્થિંગ પીટ ઉપર પ્રોપર કવર બનાવવા માટે કાસ્ટ આયર્નની પ્લેટ વપરાય છે. બરાબર. 19 mmની ફનલ, પાણી રેડવા માટે ફનલ અને એની ઉપર વાયર મેશ. આ પ્લેટ અર્થિંગ અને પાઇપમાં બધું મોસ્ટલી કોમન જ છે. જેમ આપણે જોયું એ કોપર લગ પણ કોમન જ છે, જે આપણે આગળ યુઝ કર્યા. જીઆઈ પાઇપ 19 mm વ્યાસ થ્રેડ સાથે. બરાબર. વોશર, જીઆઈ વાયર 8 ગેજ. બરાબર. સિમેન્ટ, ચારકોલ, આ બધું જ મટીરિયલ પ્લેટ અને પાઇપનું ઓલમોસ્ટ સેમ જ છે. તો હવે આપણે પ્લેટ અર્થિંગ કઈ રીતે થાય છે એ જોઈએ. આપણે આગળ જોયું એ પ્રમાણે 1 મીટર બાય 1 મીટર અને 2.5 મીટર ઊંડો આપણે ખાડો પાવડો અને કોદાળીની મદદથી ખોદી નાખ્યો છે. બરાબર. જે ખાડાની ટોટલ લંબાઈ આપણે જોઈ શકો છો. બરાબર. આ છે ગ્રાઉન્ડ લેવલ છે. ગ્રાઉન્ડ લેવલથી આટલી નીચે, મતલબ 2.5 મીટર. બરાબર. હવે પ્લેટ માટે આપણે ઓગર સિસ્ટમ વાપરી શકતા નથી, કારણ કે પ્લેટની સાઇઝ જ એ પ્રમાણે હોય છે. તો ઓગર સિસ્ટમ 600 mmનું વાપરવું પડે, એ આપણને થોડું કોસ્ટલી પડે. એના માટે મેન્યુઅલ ખાડો જ વધારે યોગ્ય ગણાય છે. બરાબર. હવે આપણે પ્લેટમાં જોયું એ પ્રમાણે આગળ લખેલું હતું કે 2 હોલ હોય છે. તો આ છે પ્લેટ. બરાબર. પ્લેટમાં આપણે લગથી પ્રોપર પ્લેટનું જોડાણ કરશું. બરાબર. પ્રોપર લગનું જોડાણ કર્યા પછી આપણે અહીંયા 2 પાઇપ વાપરશું. બરાબર. એક પાઇપ છે આ અને બીજી પાઇપ છે આ. જે 19 mm ડાયામીટરવાળી પાઇપ છે અને ઉપર ગરણી સાથે જેનું જોડાણ છે એ આપણે પાણી રેડવા માટે યુઝ કરશું, અને જે 12.7 mm ડાયામીટરવાળી જે પાઇપ છે એ આપણે અર્થ કંડક્ટરને કેરી કરવા માટે વાપરશું, જેમાંથી આપણે પ્લેટ સાથેનો જોડાણ, મતલબ પ્લેટ સાથે જે વાયરનું લગથી જોડાણ કરેલું છે એને આપણે આ 12.7 mm પાઇપ દ્વારા આપણી સિસ્ટમ કે આપણા ઇક્વિપમેન્ટ સુધી લઈ જશું. હવે આપણે પ્લેટને આપણે હોરિઝોન્ટલ નહીં મૂકીએ, પ્લેટને આપણે વર્ટિકલ રાખશું. પ્લેટને વર્ટિકલ રાખી આમાં લકડાનું બોક્સ આપણે યુઝ નહીં કરી શકીએ, કારણ કે પ્લેટના માપ કરતાં લકડાનું બોક્સ ઘણું નાનું છે. જેથી આપણે મેન્યુઅલી એ રીતે અરેન્જમેન્ટ કરશું કે પ્લેટની આજુબાજુ ચારકોલ અને મીઠાનો ભૂક્કો આપણે નાખી શકીએ. બરાબર. જે આપણે આ ભાગ દર્શાવેલો છે એ ચારકોલ અને મીઠાનું મિશ્રણ નાખેલું છે. જો આપણે કોઈક સંજોગોમાં ચારકોલ અને મીઠું ઓછું હોય તો બંનેને મિક્સ કરી એની સાથે આપણે થોડીક માટી પણ મિક્સ કરી શકતા હોઈએ છીએ. બરાબર. લગનું પ્લેટ સાથે જોડાણ થઈ ગયું કમ્પ્લેટ. બરાબર. અને બીજું કે આ 19 mmની પાઇપ ઊભી થઈ ગઈ. બરાબર.
બંને વચ્ચે અલાઇનમેન્ટ રહે એટલે અહીંયા આપણે આને બેન્ડ અથવા કેબલ ટાઈથી બાંધી શકશું, બરાબર. પછી બાકીનો જે આટલા સુધીનો જે ખાડો છે એને જમીન મતલબ માટીથી આપણે એને બૂરી દઈશું. જેમ આપણે પાઇપ અર્થિંગમાં સિમેન્ટ કાસ્ટિંગ કર્યું એ પ્રમાણે અહીંયા પણ સિમેન્ટ કાસ્ટિંગ કરશું. જે ડોટેડ ભાગ છે એમાં આપણે આ ફનેલ બુરાઈ ના જાય, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઘણીવાર આવું બનતું હોય છે કે ફનેલ અથવા આ જે પાઇપ છે એમાં સિમેન્ટનો માલ પડી જાય છે, સિમેન્ટનું મિક્સચર પડી જાય અને પાઇપ બ્લોક થઈ જાય, તો એ પછી આપણો અર્થિંગ નકામો થાય છે. કારણ કે એ ખોલવા માટે આપણે કાં તો આ આખી પાઇપ કાઢવી પડે અથવા તો અર્થિંગ ફરી કરવો પડે. એટલે જ્યારે આપણે સિમેન્ટ ભરતા હોઈએ, મતલબ સિમેન્ટનું જ્યારે કાસ્ટિંગ કરતા હોઈએ ત્યારે આ ફનેલ અંદર કોઈ કપડું અંદર ભરાઈ દેવું, જેથી એ પાઇપ ક્લોઝ ના થઈ જાય, બરાબર. સિમેન્ટ કાસ્ટિંગ થઈ ગયા પછી એના સાથે આપણે જીઆઈ કવર, જીઆઈ અથવા કાસ્ટ આયર્ન કોઈ પણ કવર વાપરી શકો છો. હવે તો પ્લાસ્ટિક કવર પણ આવે છે કે જે આપણે એના ઉપર માઉન્ટ કરી શકીએ, બરાબર. આ છે પ્લેટ અર્થિંગ. પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગમાં આપણે મેઇનલી એક જ ડિફરન્સ જોયો, પ્લેટ અને પાઇપનો. બાકી બધું કનેક્શન અને એનું ગ્રાઉન્ડિંગ, ખાડાની લંબાઈ, પહોળાઈ એ મોસ્ટલી સેમ જ છે. પ્લેટ અર્થિંગમાં આપણે જોઈએ કે પાઇપ અર્થિંગમાં આપણે 3.3 મીટર ખાડો ખોદીએ છીએ અને પ્લેટ અર્થિંગમાં આપણે 2.5 મીટર ખાડો ખોદીએ છીએ. અર્થિંગ માટે તાંબાની પ્લેટ, આ જે આપણે ડિસ્પ્લે પર જોઈ શકીએ છીએ, આ છે તાંબાની પ્લેટ જે મેઇનલી અર્થિંગમાં વપરાય છે. તાંબુ અને જીઆઈની કમ્પેરમાં તાંબાની પ્લેટ થોડી કોસ્ટલી પડે છે, પણ કોરોઝન સામે તાંબાની પ્લેટ વધારે આપણને રક્ષણ આપે છે, તેમજ એનું અર્થિંગ પણ વધારે ઇફેક્ટિવ થાય છે. અહીંયા જોયું કે તમે સેન્ટરમાં એક હોલ જોઈ શકો છો. આ હોલ સાથે આપણે જે લગની વાત કરી, લગનું કનેક્શન કરી અને એમાંથી 8 ગેજ મતલબ 4 mmના જીઆઈ વાયરનું કનેક્શન આપણે ઇક્વિપમેન્ટ અથવા તો સિસ્ટમ સાથે કરતા હોઈએ છીએ. હવે આપણે અર્થિંગ કરતાં તો શીખી ગયા બહુ સારી રીતે. હવે આપણને યાદ પણ હશે અર્થિંગ કઈ રીતે કરવો, અર્થિંગમાં શું મટીરિયલ વપરાય, બરાબર. પણ હવે આપણે જે અર્થિંગ કર્યો એ પ્રોપર છે કે નહીં, એની વેલ્યુ મતલબ જે અર્થ રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ પ્રોપર એના માપમાં આવે છે કે નથી આવતી, એનું માપન આપણે કઈ રીતે કરશું. તો એના માપન માટેની એક પદ્ધતિ છે, બરાબર, જે અર્થ ટેસ્ટર નામના ડિવાઇસથી માપી શકાય છે. અર્થ ટેસ્ટરનું કામ આપણા અર્થિંગ ઇલેક્ટ્રોડથી આજુબાજુ જમીન સુધી એનું કનેક્શન કરવામાં આવે છે અને એ આપણા અર્થિંગનો રેઝિસ્ટન્સ માપે છે, બરાબર. તો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈએ કે આ આપણે એક અર્થ ટેસ્ટર મશીન છે, બરાબર. અહીંયા જે દર્શાવેલ છે એ ડિજિટલ મીટર છે. આપણે એનાલોગ મીટર હોય તો એમાં હેન્ડલ પણ હોય છે, એમાં 3 અથવા તો 4 ટર્મિનલ હોય છે, બરાબર. એમાં જે એક અર્થ છે આ છે ટર્મિનલ ઈ, બરાબર. ઈ એટલે અર્થ. જે આપણે તાજો જે હમણાં નવીનમાં અર્થિંગ કર્યો એને આપણે ઈ ટર્મિનલ સાથે જોડીશું, બરાબર. જે બાકીના ટર્મિનલ છે એને 5 કે 10 મીટર સુધીના અંતરે લગાવીશું, બરાબર. જે P1 અને C1 છે એને આપણે જમીનમાં 5 થી 10 મીટર દૂર સુધી બીજા 2 ઇલેક્ટ્રોડ મેઝરમેન્ટ માટે નાખીશું. જે P1 C1 છે મેઝરમેન્ટ માટેના ઇલેક્ટ્રોડ છે, જેને આપણે અર્થિંગ કરવાની જરૂર રહેતી નથી. એ ધારદાર કોપરના ઇલેક્ટ્રોડ હોય છે, એને આપણે 5 મીટર જે આપણો અર્થપીઠ છે એનાથી આગળ મતલબ કોઈ પણ દિશામાં જ્યાં આપણને ભેજનું પ્રમાણ મળી રહે એવી દિશામાં આપણે આગળ જઈ એ ઇલેક્ટ્રોડને આપણે જમીનમાં નાખી અને આ રીતે આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. આ રીતે જો સેટઅપ થઈ જાય પછી આપણે અહીંયા એક બટન આવે છે પુશ કરવા માટે. ડિજિટલ હોય તો એ બટન પુશ કરો એટલે આપણને અર્થિંગ રેઝિસ્ટન્સની વેલ્યુ બતાવે છે, અને જો એનાલોગ હોય તો આપણે એને મેગરની જેમ હેન્ડલ ફેરવવાનું રહે છે. હેન્ડલ ફેરવતા એ ડિસ્પ્લે આપણને શો કરશે, અથવા તો એનાલોગ મીટર હોય તો એ આપણને કાંટો બતાવશે કે આટલા ઓહમ આપણા અર્થિંગની વેલ્યુ છે. તો એના ઉપરથી આપણે જાણી શકીએ કે આપણે અર્થિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે કે નહીં, કે અથવા ચાલે એવું છે, બરાબર.
આ જે મશીન છે જે આપણા અર્થપીટ અથવા અર્થિંગનો રેઝિસ્ટન્સ મેઝર કરે એ રેઝિસ્ટન્સને અર્થ ટેસ્ટર કહેવામાં આવે છે. બરાબર. આ એક MCQમાં પૂછાય એવો વ્યવસ્થિત પ્રશ્ન છે, તો આપણે ધ્યાને રાખીશું. હવે આપણે જોઈએ પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ વચ્ચેની કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કયો અર્થિંગ કઈ જગ્યા માટે સારો છે અને એ આપણે થોડું જોઈએ. પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ. પ્લેટ અર્થિંગની રેઝિસ્ટન્સ વેલ્યુ ઘણી ઓછી આવે છે, માટે હાઈ લોડ ઇન્સ્ટોલેશન માટે વપરાય છે. બરાબર. અને પાઇપ અર્થિંગ એ મીડિયમ લોડ ઇન્સ્ટોલેશન માટે વપરાય છે. મીડિયમ અને હાઈ એટલે તમે જાણો જ છો કે મીડિયમ એટલે જે ઓછો પાવર કન્ઝપ્શન હોય એવી જગ્યા હોય, મતલબ જ્યાં પાવર ગ્રાઉન્ડિંગ ઓછો કરવાનો હોય એવી જગ્યાએ પાઇપ અર્થિંગ વપરાય છે. અને જ્યાં વધારે પ્રમાણમાં મતલબ શોક લાગવાની કે એવી ભય અને શક્યતાઓ રહેલી છે ત્યાં આપણે પ્લેટ અર્થિંગ યુઝ કરીશું. પાઇપ અર્થિંગ કરતાં મોંઘું. હવે આપણે જોઈએ કે પ્લેટ અર્થિંગમાં આપણે કોપરની પ્લેટ વાપરીએ કારણ કે સારી આપણને કન્ડક્ટિવિટી મળી રહે. જો કોપરની પ્લેટ વાપરીએ તો એ કોસ્ટ ઇફેક્ટિવ થવાનું જ છે. બરાબર. GI કરતાં કોપર ઓલરેડી મોંઘું જ હોય છે, તો એ પાઇપ અર્થિંગ કરતાં મોંઘું થઈ જાય છે. અને પ્લેટ અર્થિંગ કરતાં પાઇપ અર્થિંગ કોસ્ટ ઇફેક્ટિવ છે, મતલબ જે GIની પાઇપ છે એ કોપર કરતાં સસ્તી હોવાથી એ સસ્તી પડે છે. ઓછું કોરોઝન. કોરોઝન એટલે જે કોપરની પાઇપ છે એને GIની કમ્પેરિઝન ઓછો કાટ લાગે છે, એટલે એનું આયુષ પણ વધારે હોય છે. અને GIમાં આપણે વધારે કોરોઝન લાગીએ છીએ. હવે વાત કરીએ કોરોઝનની, તો આપણે ઓલરેડી એની કન્ડક્ટિવિટી વધારવા પહેલાંથી જ મીઠું નાખીએ છીએ, એટલે જમીનનો ક્ષાર પ્લસ મીઠું બંને મિક્સ થઈને એ કોરોઝનની ક્ષમતામાં શું કરે છે? વધારો. મેન્ટેનન્સ વધારે. મેન્ટેનન્સ વધારે એટલા માટે કે આપણે જે જોયું કે પ્લેટ અર્થિંગ સુધી પાણી પહોંચાડવા માટે આપણે 19 mm ડાયાની પાઇપ વાપરતા હોઈએ છીએ. જો એ પાઇપ ઇન કેસ બ્લોકેજ થઈ જાય અથવા તો નીકળી જાય તો એનું મેન્ટેનન્સ આપણને વધારે પડે છે. મતલબ પાઇપ ફરીથી ઇન્સ્ટોલ કરવી, પ્રોપર જગ્યાએ ઇન્સ્ટોલ થાય ના થાય એ લઈને આનું મેન્ટેનન્સ વધારે હોય છે. પાઇપ અર્થિંગ મેન્ટેનન્સ પ્લેટની કમ્પેરમાં ઓછું હોય છે. હવે પ્લેટ અર્થિંગ ક્યાં વપરાય? પ્લેટ અર્થિંગ મોસ્ટલી સબસ્ટેશન, બરાબર, હોસ્પિટલ અને સેન્સિટિવ સાધનોમાં વપરાય. હોસ્પિટલમાં જે MRI કરવા માટેના સાધનો છે, જે કોઈ હૃદય કાર્ડિયો વિભાગના જે સાધનો છે એમાં પરફેક્ટ હોવું જોઈએ. બરાબર. પરફેક્શન હોવું જોઈએ. અને જ્યારે આપણે ઓપરેશન કરતા હોઈએ ત્યારે મતલબ જે સાધનો વાપરીએ એમાં બાય મિસ્ટેક શોક આવે તો ઘણી મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે. માટે આવી સેન્સિટિવ જગ્યાઓમાં આપણે પ્લેટ અર્થિંગ યુઝ કરીએ છીએ. પછી જે આપણા ઘરેલું અર્થિંગ છે, મતલબ જે આપણા ઘેર જે નોર્મલ આપણે અર્થિંગ ઉતારતા હોઈએ છીએ એમાં આપણે પાઇપ અર્થિંગ યુઝ કરીએ છીએ, જેમ કે રેસિડેન્શિયલ, નાના કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ જનરેટર માટે. જનરેટરમાં જેમ આપણે આગળ જોયું કે એક ગ્રાઉન્ડ રેફરન્સ હોવું જરૂરી છે, તો જનરેટરના વોલ્ટેજને એક રેફરન્સ મળી રહે એના માટે આપણે અહીંયા પાઇપ અર્થિંગ કરીએ છીએ. બરાબર. આ મોસ્ટલી પ્લેટ અને પાઇપ અર્થિંગનો આપણે આજે વધારે ડીપલી ભણ્યા. બરાબર. હવે આપણે જોઈશું કે IEEના રૂલ્સ રેગ્યુલેશન મુજબ એમાં શું હોવા જોઈએ, પ્લેટ અને પાઇપ વચ્ચે શું શું ફરક છે. બરાબર. ફરક તો આપણે જોઈ લીધો. અને હવે IEEE મુજબ શું રૂલ્સ રેગ્યુલેશન છે પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ માટે એ આપણે જોઈએ. અર્થિંગ માટે IEEના નિયમો. IEEનો મતલબ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ. આનું કામ છે કે તે કોઈ પણ સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. સ્ટાન્ડર્ડ એટલે આપણે જેમ જોયું કે પાઇપ અર્થિંગમાં 38 mm ડાયામીટરની પાઇપ વાપરવી જોઈએ. મિનિમમ તેની જમીનમાં ઊંડાઈ 3.3 જે હોવી જોઈએ. બરાબર. તેમજ પ્લેટ અર્થિંગમાં 600 બાય 600 mmની કોપર પ્લેટ અથવા GI પ્લેટ વાપરવી જોઈએ. આ આપણને ખબર ક્યાંથી પડે? આના માટેનું જે સ્ટાન્ડર્ડ છે એ કોણ નક્કી કરે? IEEE. બરાબર.
અર્થિંગ રેઝિસ્ટન્સ કેવો હોવો જોઈએ, તેનું કેટલું મેન્ટેનન્સ હોવું જોઈએ, એ બધા જ સ્ટાન્ડર્ડ આ IEEE નક્કી કરે છે. બરાબર. હવે જોઈએ કે આપણે હમણાં જે અર્થ ટેસ્ટરથી આપણે મેઝરમેન્ટ કર્યું, આપણા અર્થિંગ રેઝિસ્ટન્સનું મેઝરમેન્ટ કર્યું. બરાબર. તો એ રેઝિસ્ટન્સની કેટલી વેલ્યુ હોવી જોઈએ તો એ તમારી વેલિડ છે, મતલબ એ અર્થિંગ વેલિડ છે એ ગણાય. તો IEEE મુજબ પૃથ્વી પ્રતિરોધક મતલબ અર્થ રેઝિસ્ટન્સ ઓછામાં ઓછો હોવો જોઈએ. ઓછામાં ઓછો એટલે કેટલો? મિનિમમ 1 ઓહમથી નીચો. 1 ઓહમથી નીચો રેઝિસ્ટન્સ હોય તો એને વેલિડ ગણી શકાય છે. હવે પૃથ્વી કંડક્ટર એટલે જે આપણે જમીનમાં જે પ્લેટ અથવા પાઇપ જે અંદર નાખીએ છીએ એ પૃથ્વી કંડક્ટર, અને એનું કદ કેટલું હોવું જોઈએ. બરાબર. અને સામગ્રી નિયમિત હોવી જોઈએ, મતલબ એની અંદર જે વપરાશ થતી વસ્તુઓ છે એનું પ્રમાણ શું હોવું જોઈએ એ નક્કી કરે છે. બરાબર. જેમ કે આપણે જે પ્લેટ છે, તાંબાની પ્લેટ છે, એ 600 mm બાય 600 mm અને 3.15 mm ની હોવી જોઈએ. GI પ્લેટ છે તો એ 600 બાય 600 બાય 6.3 mm ની હોવી જોઈએ. બરાબર. IEEE આ રીતે રૂલ્સ રેગ્યુલેશનનું માપદંડ બનાવે છે જેને આપણે અનુસરવું પડે છે. બરાબર. આપણે જોઈએ કે કોરોઝન સામે રક્ષણ. કોરોઝન આપણે અહીંયા GI કે તાંબાની પ્લેટ વાપરી એ કેમ? આપણે લોખંડની પ્લેટ પણ વાપરી શકતા હતા, પણ IEEEના નિયમ મુજબ લોખંડને પૂરતું કોરોઝન સામે રક્ષણ મળતું નથી. બરાબર. તેમજ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ડિવાઇસ સમયસર ઓફ થઈ જવું જરૂરી છે. જો આપણું અર્થિંગ પરફેક્ટ હશે તો આપણે કોઈ ELCB કે RCCB લગાવેલી હશે તો એમાં કરંટનું સર્ક્યુલેશન સમયસર અને યોગ્ય રીતે થઈ શકશે, તો એ આપણને જાનહાનિથી બચાવી શકે છે. પ્લેટ જમીનમાં અંદાજે 2.5 મીટરથી 3 મીટર ઊંડે મૂકવામાં આવે છે. આ પણ એક એનું સ્ટાન્ડર્ડ છે. આપણે 1 મીટર ખાડો કરી અને પ્લેટ અર્થિંગ કરી દઈએ તો એ ના ચાલે, કારણ કે એ આપણા રૂલ્સ રેગ્યુલેશન કોણ નક્કી કરે છે? IEEE. IEEE મુજબ એની મિનિમમ જે ઊંડાઈ છે એ 2.5 થી 3 હોવી જોઈએ. તમે એનાથી વધારે ઊંડાઈ લઈ શકો એવું નથી, ના લેવાય. બરાબર. પણ મિનિમમ આટલી તો હોવી જ જોઈએ. આશા છે કે તમને આ પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગનું મહત્ત્વ અને આ ટૉપિક વિશે બહુ સારી ખબર પડી હશે. તો આપણે એનો એક ટેસ્ટ લઈએ, મતલબ એક થોડાક MCQ જોઈ લઈએ જે આ ટૉપિકને કવર કરે છે. પ્લેટ અર્થિંગ માટે તાંબાની પ્લેટનું માપ શું હોવું જોઈએ? બરાબર. ઓપ્શન 4 છે. જેમ આપણે આગળ જોયું એમ પ્લેટનું માપ GI અને તાંબા માટે સમાન હતું, પણ માત્ર એની શું ફરક હતો? થિકનેસ. અહીંયા ખાસ ધ્યાન રહે કે અહીંયા તાંબાની પ્લેટ કીધી છે. બરાબર. જો GIની પ્લેટ કીધી હોત તો પણ એનું માપ અલગ થઈ જાત. અહીંયા તાંબાની પ્લેટ માટે આપણો સાચો જવાબ છે B. બરાબર. જો GI કીધી હોત તો આ છે GI માટે 6.3. બરાબર. બીજો MCQ છે કે પ્લેટ અર્થિંગ વખતે પ્લેટની જમીનમાં મિનિમમ ઊંડાઈ કેટલી હોવી જોઈએ? તો આપણે તરત જ હમણાં જોયું છે કે પ્લેટ માટે મિનિમમ 2 થી 3 મીટર જમીનમાં ઊંડાઈ હોવી જોઈએ. જો MCQ નંબર 3, અર્થિંગ પ્લેટની આસપાસ અથવા તો અહીંયા એમ પણ પૂછી શકે કે અર્થિંગ પાઇપની આજુબાજુ શું નાખવામાં આવે છે જેનાથી વિદ્યુત વાહકતામાં વધારો થાય છે? બરાબર. સિમેન્ટ કે ઈંટ, કારણ કે સિમેન્ટ તો એકવાર જામ થઈ જાય પછી કોઈ એમાં વાહકતામાં વધારો થતો નથી. કોલસો અને તાંબાની પ્લેટ તો ઓલરેડી આપણું જે મેઇન મટીરિયલ છે એ છે જ, એ તો આપણે વાપરવાનું જ છે. પરંતુ આપણે અહીંયા એવું પૂછે છે કે વિદ્યુત વાહકતામાં વધારો કરે છે, તો આપણે શું નાખ્યું હતું? મીઠું અને કોલસાનું મિશ્રણ. તો સાચો જવાબ છે C. MCQ નંબર 4, પાઇપ અર્થિંગ માટે પાઇપનો વ્યાસ કેટલો હોવો જોઈએ? અહીંયા આપણે પ્લેટ અને પાઇપમાં મિનિમમ
3 પાઇપો વાપરી છે અલગ અલગ વ્યાસની, પણ અહીંયા ખાસ શું કીધું છે એ ધ્યાનમાં રાખવાનું છે. પાઇપ અર્થિંગ માટે, બરાબર, તો 50 mm તમે વાપરી શકો, પણ આપણે અર્થિંગમાં વાપરી નથી. જે સામાન્ય રીતે આપણે જે વાપરીએ એનો વ્યાસ કેટલો હોય છે? 38 mm, બરાબર. જે આ 12 mmની પાઇપ વપરાય એ શાના માટે વપરાય છે? અર્થિંગથી ઇક્વિપમેન્ટને કનેક્ટ કરવા માટે, જે કંડક્ટર જેમાં આપણે કેરી કરીએ, બરાબર, એના માટે 12 mmની પાઇપ વપરાય. સાચો જવાબ છે સી. MCQ નંબર 5. પાઇપ અર્થિંગનું પ્લેટ અર્થિંગ કરતાં મુખ્ય ફાયદો શું છે? તો કે પાઇપ અર્થિંગ વધુ ખર્ચાળ છે, વધુ જગ્યા લે છે, ઓછી કિંમત અને સરળ રીતે સ્થાપિત થાય છે કે ઓછું અસરકારક છે? આપણે અહીંયા પૂછ્યું છે ફાયદો, બરાબર. ફાયદો એ ઓલવેઝ પોઝિટિવ જ હોય છે, બરાબર. તો પાઇપ અર્થિંગ પ્લેટ કરતાં ખર્ચાળ છે તો આ વસ્તુ ખોટી છે, બરાબર. જગ્યા વધુ લે છે, જગ્યા વધુ લે એ પણ વસ્તુ ખોટી છે, કારણ કે બંનેની પ્લેટ અર્થિંગ અને પાઇપ અર્થિંગ માટે આપણે સમાન લંબાઈ 1 મીટર બાય 1 મીટરનો ખાડો ગાળેલ છે. ઊંડાઈ જરૂર વધારે લે છે, પણ ઊંડાઈ આપણે કોઈ મેટર કરતી નથી, તો ઓપ્શન પણ ખોટો છે. હવે ઓછી કિંમત અને સરળ રીતે સ્થાપિત કરાય છે. પ્લેટ અર્થિંગ કરતાં પાઇપ અર્થિંગ જીઆઈનો હોય, આમાં પેલી કોપરની પ્લેટ હોય છે અને આમાં જીઆઈની પાઇપ હોય છે, માટે ઓછી કિંમત અને સરળ રીતે સ્થાપિત થાય છે. આ જવાબ સાચો છે. MCQ 6. પ્લેટ અર્થિંગ ખાસ કરીને કયા સ્થળે વપરાય છે? હવે આપણે જોયું કે પ્લેટ અર્થિંગ એ ઓલવેઝ સેન્સિટિવ જગ્યા, મતલબ જ્યાં રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ સેન્સિટિવ મેટર હોય છે, જ્યાં રેઝિસ્ટન્સ અર્થિંગ ઘણી સેન્સિટિવ મેટર હોય છે એવી જગ્યાએ વપરાય છે, બરાબર. તો તાત્કાલિક લાઇટિંગ માટે તો એ પણ ઓપ્શન ખોટો છે, બરાબર. વિદ્યુત ઉપસ્થિતિઓ અને હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાઓ, બરાબર, કે જ્યાં વધારે સંવેદનશીલતા, લાઇટને લઈને વધારે સંવેદનશીલતાવાળો એરિયા છે, ફોલ્ટ કરંટને લઈને વધુ જ્યાં કાળજી રાખવાની હોય એવી જગ્યાએ આપણે પ્લેટ અર્થિંગ યુઝ કરીએ છીએ. તો સાચો જવાબ છે બી, બરાબર. નાના ઘરોમાં તો આપણે જોયું એ પ્રમાણે કોઇલ અર્થિંગ પણ તમે વાપરી શકો અને પાઇપ અર્થિંગ પણ વાપરી શકો, બરાબર. MCQ નંબર 7, બરાબર. અર્થિંગનું મુખ્ય હેતુ શું છે? અર્થિંગ શા માટે કરવામાં આવે છે? એના માટેના અહીંયા 4 ઓપ્શન છે કે અર્થિંગથી ઉર્જામાં બચત થાય છે, બરાબર. ઓપ્શન એ છે અર્થિંગથી ઉર્જામાં બચાવ થાય છે. બીજો, વોલ્ટેજ વધે છે, અર્થિંગ કરવાથી સિસ્ટમના વોલ્ટેજ વધી જાય છે. અથવા સી છે વિદ્યુત ઝટકા અને ફોલ્ટથી સુરક્ષા મળે છે. અને ડી છે ઇન્સ્યુલેશન આપે છે, આપણને ઇન્સ્યુલેશન આપે છે, બરાબર. તો અર્થિંગનું મુખ્ય હેતુ શું છે આપણો? વિદ્યુત ઝટકા અને ફોલ્ટથી બચી શકાય છે. જ્યારે આપણે કોઈ ઇક્વિપમેન્ટને ટચ કરીએ ત્યારે એનાથી જે લાગતો ઝટકો છે એ અર્થિંગ દ્વારા આપણે નિવારણ કરી શકીએ છીએ, માટે સાચો જવાબ છે સી. MCQ નંબર 8. આપણે જોઈએ કે અર્થિંગ કનેક્શન ભેજદાર અને વાહક રહે, મતલબ એમાં ભેજ જળવાઈ રહે અને એની વાહકતા પણ જળવાઈ રહે, એના માટે કયું મટીરિયલ યુઝ થાય છે, મતલબ શાનો ઉપયોગ થાય છે? આ 4 ઓપ્શનમાંથી તો પહેલાં છે પ્લાસ્ટિક કન્ટેનર. હવે પ્લાસ્ટિક તો ઓલરેડી અવાહક છે વિદ્યુતનું, એટલે એ જવાબ આવે નહીં, બરાબર. મીઠું અને કોલસો, જે આપણે દરેક અર્થિંગમાં મીઠું અને કોલસો નાખી અને એની કંડક્ટિવિટી વધારીએ છીએ, બરાબર. મીઠું કોલસો નાખવાથી શું થશે? જમીનમાં વિદ્યુતની વહન ક્ષમતા વધી જશે, માટે આપણો સાચો જવાબ છે બી. હવે સીમાં લખેલ છે પેઇન્ટેડ ધાતુ. કોઈ પણ ધાતુ ઉપર કલર કરેલો હોય તો એ વિદ્યુતનું શું બની જાય છે? અવાહક, માટે આ પણ ખોટો જવાબ છે, બરાબર. સૂકી ઈંટો, બરાબર. ઈંટ તો જસ્ટ આપણે પીટ બનાવવા માટે કોઈ વાર વાપરતા હોઈએ છીએ, પણ ઈંટ એ વિદ્યુત વાહકતા માટે જવાબદાર નથી. MCQ નંબર 9. પાઇપ અર્થિંગમાં મુખ્યત્વે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? એના નામમાં જ એનો જવાબ છે પાઇપ, બરાબર. પણ એ પાઇપ શાની હોય? સ્ટીલની હોય છે કે ગેલ્વેનાઇઝ આયર્નની હોય છે, PVCની હોય છે કે રબર કોટેડ ધાતુ હોય છે? તો આપણે જાણીએ છીએ કે GIનો મતલબ થાય છે ગેલ્વેનાઇઝ આયર્ન.
જે પાઇપ હોય છે શાની હોય છે? ગેલ્વેનાઇઝ આયર્નની હોય છે. MCQ નંબર 10, કઠણ કે પથરાવાળી જમીનમાં કઈ પ્રકારનો અર્થિંગ વધુ યોગ્ય હોય છે? કઠણ કે પથરાળ જમીનમાં આપણને ભેજ મળવો મુશ્કેલ છે તેમજ માટીનું પ્રમાણ મળવું મુશ્કેલ છે. બરાબર, તો એના માટે આપણે પ્લેટ અર્થિંગ યુઝ કરશું. રોડ અર્થિંગ કે વાયર અર્થિંગ વાપરશું નહીં. પ્લેટ અર્થિંગ શા માટે? કારણ કે પ્લેટ અર્થિંગ કરવાથી એનો ઇફેક્ટિવ એરિયા, જે પ્લેટનો ઇફેક્ટિવ એરિયા છે, પ્લેટમાં આટલો બધો એરિયા મળે અને પાઇપમાં આટલો નાનો એરિયા મળે. માટે એનો ઇફેક્ટિવ એરિયા વધી જતો હોવાથી પ્લેટ અર્થિંગ વધારે ઇફેક્ટિવ છે. કેવી જમીન માટે? કઠણ કે પથરાવાળી જમીન માટે. તો આજે આપણે અર્થિંગના પ્રકારો, વિવિધ પ્રકારો જેવા કે પ્લેટ અર્થિંગ, મુખ્યત્વે પ્લેટ અર્થિંગ, પાઇપ અર્થિંગ, એનો ક્યાં ઉપયોગ થાય છે, કયો અર્થિંગ વધારે અસરકારક છે, કઈ રીતે અર્થિંગ કરવો, ઓગરની મદદથી જાતે ખાડો ગાળી કઈ વસ્તુ વાપરવી, એ બધું વિગતવાર જોયું. તેમજ IEEના રૂલ્સ રેગ્યુલેશન મુજબ અર્થિંગમાં શું ધારાધોરણ છે, કઈ સાઇઝની પાઇપ વાપરવી જોઈએ, એ બધું પણ આપણે વિગતવાર જોયું. આશા રાખું છું કે આ લેસનમાં તમને સારી સમજણ પડી હોય એવા ભાવ સાથે વિરામ આપું છું. ધન્યવાદ.